નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ વિદ્યાર્થી ભુવન ટ્રસ્ટ સંચાલિત શ્રી એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું અશોક ચૌહાણ આપનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, ગયા સેશનમાં આપણે ગુજરાતી પાઠ્યપુસ્તકમાં સંકલિત ગુજરાતનું ગૌરવ વર્ણન કરતું એક સરસ મજાનું પદ્ય કાવ્ય હું એવો ગુજરાતી વિશે વિગતે અભ્યાસ કરી રહ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આજના આપણા આ સેશનમાં આપણે આજે પાઠ્યપુસ્તકના કોઈ એકમના ગદ્ય કે પદ્ય વિશે અભ્યાસ કરવાના નથી, પરંતુ સાથોસાથ ધોરણ 10 બોર્ડના પ્રશ્નપત્રના માળખામાં જે છેલ્લો વિભાગ અર્થગ્રહણ અને લેખનનો પૂછાય છે તે આપણા માટે ખૂબ જ અગત્યનો છે. તેના પ્રશ્ન નંબર 3 એટલે કે સંક્ષેપીકરણ વિશે વિગતે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમારી સમક્ષ બોર્ડ પર મેં એક પેરેગ્રાફ લખેલો છે, પણ આપણે આ પેરેગ્રાફ છે, આ ફકરો છે, એ ફકરાનો સંક્ષેપ કરતા શીખવાનું છે. આપ સૌ માટે આ એક નવો પ્રશ્ન છે. અત્યાર સુધી વ્યાકરણ અને લેખન તેમજ અર્થગ્રહણ વિભાગમાં તમારે સંક્ષેપીકરણ વિશે અભ્યાસ કરવાનો આવ્યો નથી, અને ધોરણ 10માં ફરજિયાતપણે સંક્ષેપીકરણ પૂછાય છે. હવે આપણે આ મુદ્દાને વિગતે સમજવાનો પ્રયત્ન કરીએ. સૌપ્રથમ તો આપણે શીર્ષકની વાત કરીએ, સંક્ષેપીકરણ. હવે તમને મનમાં પ્રશ્ન થતો હશે કે ભાઈ સંક્ષેપીકરણ એટલે શું, એને કેવી રીતે કરાય? તો એમાં કોઈ મુશ્કેલીની વાત નથી, પણ આપણે જે તौर તરીકાથી ભાષા પ્રયોગ કરીએ છીએ, ખાસ કરીને કોઈ પણ શીર્ષક આપેલું હોય અને એ શીર્ષક વિશે નિબંધ લખવાનો કહેવામાં આવે, ત્યારે આપણે આપણા મનમાં ચાલતા એ વિષય પ્રત્યેના બધા જ વિચારોને લખાણમાં ટાંકી દઈએ છીએ. એટલે કે આપણે વિચાર છે, જે શીર્ષક છે, જે મથાળું છે, એનો વિસ્તાર કરી દઈએ છીએ. પણ આપવામાં આવેલો કોઈ પરિચ્છેદ હોય, એટલે કે એક ફકરો, એનો જે મૂળ ભાવ છે એ ભાવ એમનો એમ જળવાય રહે અને એ લખાણ છે એ ટૂંકું થાય એવું આપણા માટે કદાચ મુશ્કેલીરૂપ બને. પણ વિદ્યાર્થી મિત્રો, અહીં હું છું તમને સમજાવું છું કે આપણે કોઈ પણ ગદ્ય ખંડ છે, એટલે કે પરિચ્છેદ, જેને ફકરો પર કહીએ છીએ, એ ફકરાનો જે મૂળ ભાવ છે, એનો કેન્દ્રીય વિચાર છે, એ એમનો એમ જ રહે, અને છતાં પણ આપણે એને ટૂંકાવીએ તો એ કઈ રીતે આપણે ટૂંકાવવાનું, એના વિશે આપણે પહેલા માર્ગદર્શન મેળવીશું. સૌપ્રથમ તો સંક્ષેપ. સંક્ષેપ એટલે શું? તો સંક્ષેપનો અર્થ થાય ટૂંકું અથવા તો ટૂંકાણ થાય. તો હવે તમને આ શીર્ષક આપવામાં આવેલું છે, એનો અર્થ સમજાઈ જશે કે સંક્ષેપ એટલે ટૂંકાણ અથવા તો ટૂંકું. તો સંક્ષેપીકરણ એટલે ટૂંકાવવું. જે ગદ્ય ખંડ આપવામાં આવેલો છે કે જે પરિચ્છેદ આપવામાં આવેલો છે, એનો મૂળ ભાવ, એનો જે કેન્દ્રીય વિચાર છે, એમનો એમ રહે, અને એ આખા ગદ્ય ખંડને આપણે ટૂંકમાં રજૂ કરવાનો, પણ એ આપણી ભાષા અભિવ્યક્તિ બને. તો એ કઈ રીતે થશે, આપણે એને કઈ રીતે કરીશું, ચાલો સમજીએ. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ વાત કે તમને જે રીતે અહીં તમારી સમક્ષ મેં એક ગદ્ય ખંડ લખેલો છે, જો એમાં માત્ર એક ગદ્ય ખંડ એટલે કે એક ફકરો આપેલો છે, પરિચ્છેદ આપેલો છે, અને એ પરિચ્છેદના જે લેખક છે એ લેખકનું નીચે નામ આપેલું છે. હવે આપણે બોર્ડની પરીક્ષામાં તમને આવો કોઈ પણ ગદ્ય ખંડ આપવામાં આવે અને તેનું ત્રીજા ભાગમાં સંક્ષેપીકરણ કરવાનું કહેવામાં આવે, ત્યારે તમારે સૌપ્રથમ તો કઈ પદ્ધતિથી એને સમજવું, એને કઈ રીતે ટૂંકાવવું કે જેથી કરીને આપણે આપણા 4 માર્ક્સ છે એમાંથી સૌથી ઝાઝામાં ઝાઝા બને તો પૂર્ણ માર્ક્સ મેળવી શકીએ. તો એના માટે ઘણી બધી બાબતોને આપણે ખાસ ખ્યાલમાં રાખવી જરૂરી છે. સૌપ્રથમ વાત કે તમને જ્યારે
ગદ્યખંડ આપવામાં આવે ત્યારે તમે સૌપ્રથમ શું કરશો? તો પહેલી વાત કે આપણે સંક્ષેપીકરણ ભણી રહ્યા છીએ, તો એના માટે એક વાત આપણે ચોક્કસ મનમાં સાચવી રાખવાની કે સંક્ષેપીકરણ એટલે ભાષાનો કરકસર ભર્યો ઉપયોગ. આ બાબત આપણને ખાસ ખ્યાલમાં રહેવી જોઈએ, કારણ કે તમને જે ગદ્યખંડ આપવામાં આવ્યો છે એને તમારે તેના ત્રીજા ભાગમાં ટૂંકાવવાનું છે. એટલે કે જેટલો ગદ્યખંડ છે એનો જે ત્રીજો ભાગ થાય એટલા જ ભાગમાં તમારે એ ગદ્યખંડનો જે કેન્દ્રીય વિચાર છે એમનો એમ જ રહે એવી રીતે રજૂ કરવાનો છે. તો આપણને એ બાબતનો ખાસ ખ્યાલ રાખવાનો થાય કે જે વિચાર છે તેમને તેમ જળવાય અને છતાં પણ એ સંક્ષેપીકરણ માટે આપવામાં આવેલો ગદ્યખંડ છે એનો ત્રીજો ભાગ આપણાથી શક્ય બને. તો અહીંયા હું એ માર્ગદર્શન અંગેના જે મુદ્દાઓ છે નોંધું છું. તમે પણ તમારી નોંધપોથીમાં એની નોંધ અવશ્ય કરજો કે જેથી કરીને તમને જ્યારે પણ સંક્ષેપીકરણનો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય ત્યારે આ મુદ્દાઓ ખાસ તમારા મનમાં રમતા હોવા જોઈએ. સૌપ્રથમ વાત તો સંક્ષેપીકરણ અંતર્ગત સંક્ષેપીકરણ એટલે ભાષાનો કરકસર ભર્યો પ્રયોગ. હવે વિદ્યાર્થી મિત્રો અહીં આ શબ્દ પર જ ભાર આપું, કરકસર કરવાની છે આપણે, લોભ કરવાનો નથી. જો કરકસર અને લોભ આ બંને શબ્દમાં એટલો ફરક કે જેની જરૂર છે છતાં પણ આપણે એને ઉપયોગમાં નથી લેતા એ થયો લોભ. પણ જેટલી જરૂર છે એટલી માત્રામાં જ આપણે જે તે વસ્તુનો પ્રયોગ કરીએ, ઉપયોગ કરીએ તેને કરકસર કહેવાય. એટલે કે જેટલી જરૂર છે તેનાથી વધારે પણ નહીં અને તેના કરતાં ઓછું પણ નહીં. જેટલી માત્રામાં આપણે જે વસ્તુની જરૂર છે એટલો જ ઉપભોગ કરવો તેને કરી કહેવાય કરકસર. અને જેટલી માત્રામાં જરૂર છે એના કરતાં એનો વધારે પ્રયોગ ઉપભોગ કરવો તો એને બગાડ કહેવાય, એને વ્યય કહેવાય. અને જેટલી માત્રામાં જરૂર છે એના કરતાં ઓછી માત્રામાં તેનો ઉપભોગ કરવો તો તેને કહેવાય લોભ. આપણે આ શબ્દને ખાસ ખ્યાલમાં રાખવાનો છે કે આપણે સંક્ષેપીકરણ કરવા જઈ રહ્યા છીએ. તો સંક્ષેપીકરણ કરવા માટે આપવામાં આવેલો જે ગદ્યખંડ છે એ ગદ્યખંડની ભાષાનો આપણે કરકસર ભર્યો પ્રયોગ કરવાનો છે કે જેથી કરીને એનો મૂળ, એનો કેન્દ્રીય વિચાર છે એમનો એમ ટકી રહે અને એ આખો ગદ્યખંડ છે એના ત્રીજા ભાગમાં પરિણમે. હવે આગળની વાત કરીએ તો તમને સંક્ષેપીકરણ માટે જે પરિચ્છેદ આપવામાં આવેલો છે, હવે આપણે અહીંથી પહેલું પગલું ભરી તો સંક્ષેપીકરણ કરવા માટે તમને જે પેરેગ્રાફ, જે ગદ્યખંડ, જે પરિચ્છેદ કે જે ફકરો આપવામાં આવેલો છે એ પરિચ્છેદને શાંતિથી અને એકાગ્રતાથી, એકદમ શાંતિપૂર્વક, એકદમ એકાગ્રતાથી અને યોગ્ય ઝડપે મનમાં વાંચવાનો છે. કારણ કે જો તમે શાંતિથી અને એકાગ્રતાથી નહીં વાંચો, બીજા વિચારો સાથે મનમાં વાંચો તો તમે એ ગદ્યખંડનો જે મૂળ ભાવ છે એ સમજી શકશો નહીં. અને બીજું કે તમે એને યોગ્ય ઝડપે નહીં વાંચો તો એ પ્રશ્નને લખવામાં જેટલો સમય તમારે જોઈશે એના કરતાં તમે વધારે સમય વેડફશો. એટલે એને એકાગ્રતાથી અને યોગ્ય ઝડપે વાંચવો જરૂરી છે. તેમ કરી વાંચી લેખક દ્વારા રજૂ થયેલ મૂળ વિચારને ગ્રહણ કરવાનો છે. સૌથી પહેલો મુદ્દો કે સંક્ષેપીકરણ માટે અપાયેલ પરિચ્છેદને શાંતિપૂર્વક, એકાગ્ર ચિત્તે અને યોગ્ય ઝડપે મનમાં વાંચી
લેખક દ્વારા રજૂ કરાયેલ મૂળ ભાવને ગ્રહણ કરવું. આ સૌથી પહેલો મુદ્દો. ત્યારબાદ આગળ વધીએ તો પરિચ્છેદ આપવામાં આવેલો છે જે ફકરો એના મુખ્ય વિષય. હવે તમને આપવામાં આવેલો જે ફકરો છે તેને શાંતિથી એકાગ્રચિત્તે યોગ્ય ઝડપે મનમાં વાંચજો અને લેખકે જે વિચારને સ્પષ્ટ કર્યો છે તે તમને સમજાય. એટલું કર્યા બાદ હવે તમારે પરીક્ષામાં એ ગદ્યખંડનો સંક્ષેપ કરવાનો છે. તો સૌપ્રથમ શું કરીશું આપણે? તો એના માટે સૌથી અગત્યની બાબત કે એનો 1 માર્ક છે જે રોકડો છે જે કપાય નહીં. સૌપ્રથમ તો તમને જે ફકરો આપવામાં આવેલો છે એ ફકરાના મુખ્ય વિષયને સચોટ રીતે અભિવ્યક્ત કરે તેવા 1 કે 2 શબ્દો વાળું અથવા તો 1 શબ્દોના સમૂહ વાળું શીર્ષક લખવું. બીજી બાબત કે પરિચ્છેદના મુખ્ય વિષયને સુસ્પષ્ટ રીતે અભિવ્યક્ત કરે તેવા 1 કે 2 શબ્દોની અથવા શબ્દ સમૂહની શીર્ષક માટે પસંદગી કરવી. એટલે કે તમને જે ફકરો આપવામાં આવેલો છે પહેલું પગલું તમે ભર્યું કે એ પરિચ્છેદને તમે શાંતિપૂર્વક એકાગ્રચિત્તે યોગ્ય ઝડપે મનમાં વાંચ્યો એટલે તમને લેખકે જે બાબત સમજાવી છે તે સમજાય, એનો અર્થ તમને સમજાયો. તો હવે સૌપ્રથમ બાબત કે તમે એ ફકરાનો જે મુખ્ય વિષય છે એનો જે વિચાર છે એને સમજી ગયા છો, એને સુસ્પષ્ટ એકદમ યોગ્ય રીતે સ્પષ્ટ કરે અભિવ્યક્ત કરે તેવા 1 કે 2 શબ્દો વાળું અથવા તો શબ્દના સમૂહ વાળું એક શીર્ષક ફરજિયાતપણે લખવાનું છે જેનો પરીક્ષામાં 1 માર્ક મળે છે. જો તમે શીર્ષક ભૂલી ગયા તો આ 4 માર્કનો જે સંક્ષેપીકરણનો પ્રશ્ન પૂછાય છે એનું મૂલ્યાંકન તમારું 3 માર્ક્સમાંથી થશે. એટલે 1 માર્ક્સ તો તમારો નકામો વેડફાઈ જાય. એટલે શીર્ષક લખવામાં તમારે કાળજી રાખવાની, શીર્ષક ક્યારેય ભૂલવાનું નથી. ત્યારબાદ હવે ત્રીજું પગલું શું? તો લેખકે ફકરાના વિષયને અહીંયા આપણી સમક્ષ રજૂ કરવા માટે, એટલે કે લેખકે પોતાનો જે વિચાર ફકરામાં આટલા બધા વાક્યોથી રજૂ કર્યો છે એ ફકરાના વિષયને સ્પષ્ટ કરવા માટે જેટલા પણ દ્રષ્ટાંત આપ્યા છે, એટલે કે જે ઉદાહરણો આપ્યા હોય કે એકની એક વાત બીજા વાક્યોથી એટલે કે પુનરુક્તિઓથી કરી હોય કે અલંકારિક ભાષાનો પ્રયોગ કર્યો હોય એ બધા સંક્ષેપ કરતી વખતે કાઢી નાખવાનું. જો લેખકે પરિચ્છેદના વિષયને સ્પષ્ટ કરવા જે દ્રષ્ટાંત, પુનરુક્તિ કે આલંકારિક ભાષાનો પ્રયોગ કર્યો હોય તેને સંક્ષેપીકરણ કરતી વખતે કાઢી નાખો. હવે આ 3 પગલા પછીનું ચોથું પગલું કે તમે જ્યારે
ગદ્યખંડનો સંક્ષેપ કરો છો, એને વાંચીને એનો અર્થ ગ્રહણ કર્યો, બીજું પગલું તમે એનું શીર્ષક લખ્યું, ત્રીજું પગલું તો એ આખા ગદ્યખંડને યોગ્ય રીતે સ્પષ્ટ કરવા લેખકે જે ઉદાહરણો આપ્યા છે, ફરીવાર એને બીજા વાક્યો દ્વારા રજૂ કર્યા છે કે પછી જે અલંકારિક ભાષાનો પ્રયોગ કર્યો છે તેને તમે કાઢી નાખો છો અને હવે તમે ફકરો લખો છો, સંક્ષેપીકરણ કરો છો, ત્યારે એને લખતી વખતે મહત્વનો મુદ્દો રહી ન જાય અને બિનજરૂરી મુદ્દો લખાઈ ન જાય તેનો ખાસ ખ્યાલ રાખો. સંક્ષેપીકરણ કરતી વેળા મહત્વનો મુદ્દો રહી ન જાય અને બિનજરૂરી મુદ્દો લખાય ન જાય તેની ચોક્કસ કાળજી રાખવી. ત્યારબાદ હવે શું કરીશું? સંક્ષેપની શરૂઆત કરી, આપણે ઉદાહરણો કાઢી નાખ્યા, આપણે મૂળ મુદ્દાને લખવાની શરૂઆત કરી, તો આપણે જે મુખ્ય વિચાર છે એને જ આપણે એના ત્રીજા ભાગમાં લખવાનો છે. તો આપણે જે મહત્વની બાબત છે, મુખ્ય બાબત છે એને જ લખવાની છે. તો આને લખતી વખતે સંક્ષેપ કરવા, તો સૌથી પહેલી વાત કરી હતી મેં કે સંક્ષેપીકરણ એટલે ભાષાનો કરકસર ભર્યો પ્રયોગ. તો ભાષાની કરકસર કઈ રીતે કરશું? તો ભાષાની કરકસર કરવા માટે શબ્દોનો બને તેટલો આપણે કરકસર ભર્યો પ્રયોગ કરવાનો. બીજું કે તમારે એ સંક્ષેપમાં સંધિનો, ક્યાંક સમાસનો, ક્યાંક કહેવતનો કે પછી રૂઢિપ્રયોગનો ઉપયોગ કરવો. સંક્ષેપ કરતી વખતે ભાષાનો કરકસર ભર્યો પ્રયોગ કરવો. અને સંક્ષેપમાં લાગુ પડતા સંધિ, સમાસ, કહેવત કે રૂઢિપ્રયોગને ટાંકવા કે જેથી કરીને લખાણ છે એ ટૂંકાય. ક્યાંક સંધિનો પ્રયોગ કરો, ક્યાંક સમાસનો કરો, ક્યાંક કહેવતનો કરો કે રૂઢિપ્રયોગનો પ્રયોગ કરો તો લખાણ છે એ બને એટલું ટૂંકાશે અને ભાષા છે એનો કરકસર ભર્યો પ્રયોગ થશે. અને છેલ્લી બાબત કે સંક્ષેપીકરણમાં એનું જે મૌલિક લખાણ તમે લખો છો એમાં ભાષા શુદ્ધિ અને જોડણી શુદ્ધિ તો જાળવવા ફરજિયાતપણે આ બાબતને ભૂલવાની નહીં કે તમે જે ગદ્યખંડનો સંક્ષેપ કરી રહ્યા છો તેની ભાષાની શુદ્ધિ પણ જળવાવી જોઈએ અને તેમાં જોડણીની શુદ્ધિ પણ જળવાવી જોઈએ. તેમજ યોગ્ય જગ્યાએ વિરામ ચિહ્નનો ઉપયોગ પણ અવશ્ય કરવાનો. સંક્ષેપીકરણના લખાણમાં ભાષા શુદ્ધિ તેમજ જોડણી શુદ્ધિ જળવાવા જોઈએ. તેમજ યોગ્ય જગ્યાએ વિરામ ચિહ્નોનો ઉપયોગ અવશ્ય કરવો. તો વિદ્યાર્થી મિત્રો, આ થયું સંક્ષેપીકરણ અંગે માર્ગદર્શન. એટલે કે તમે જ્યારે પણ પરીક્ષામાં સંક્ષેપીકરણનો પ્રશ્ન પૂછાય અને એમાં તમારે યોગ્ય પૂરતા પ્રમાણમાં માર્ક્સ મેળવવા હોય તો આટલી બાબતને ખાસ ધ્યાનમાં રાખવાની છે. અહીં
બોર્ડ પર લખેલા દરેક મુદ્દાઓને તમારે તમારી નોંધપોથીમાં ફરજિયાત નોંધવાના છે કે જેથી કરીને આ મુદ્દાઓને તમે જ્યારે પરીક્ષા દરમિયાન વાંચશો ત્યારે સંક્ષેપીકરણ છે એ કરતી વખતે કઈ બાબતોને ખાસ ધ્યાનમાં રાખવાની છે એ તમને યાદ રહે. ફરીવાર દોહરાવી દઉં તો સંક્ષેપીકરણ એટલે ભાષાનો કરકસર ભર્યો પ્રયોગ. જરૂર છે એના કરતાં વધારે પણ પ્રયોગ નથી કરવાનો શબ્દોનો કે એના કરતાં ઓછો પણ નહીં. જેટલી માત્રામાં આપણે શબ્દોની જરૂરિયાત છે એટલા જ અને એવા જ શબ્દોનો પ્રયોગ આપણે સંક્ષેપીકરણમાં કરવાનો છે. ત્યારબાદ સંક્ષેપીકરણ માટે આપવામાં આવેલો જે ગદ્યખંડ છે એ પરિચ્છેદને તમારે સૌપ્રથમ તો શાંતિપૂર્વક એકાગ્રચિત્તે અને યોગ્ય ઝડપે વાંચવાનો છે જેથી કરીને તેનો લેખક દ્વારા રજૂ કરાયેલો મૂળ ભાવ તમે ગ્રહણ કરી શકો. બીજી વાત કે એ વિચારને ગ્રહણ કર્યા બાદ પરિચ્છેદ છે એના વિષયને સ્પષ્ટ રીતે અભિવ્યક્ત કરી શકે તેવું એક કે બે શબ્દોનું અથવા તો શબ્દ સમૂહનું શીર્ષક ફરજિયાત લખવાનું છે જેનો 1 માર્ક છે. જો એ ભૂલી ગયા તો તમે 1 માર્ક ગુમાવ્યો એ યાદ રાખો. ત્યારબાદ તમે જે પરિચ્છેદને વાંચો છો એમાં લેખકે પરિચ્છેદના વિષયને સ્પષ્ટ કરવા માટે જે ઉદાહરણ, જે પુનરુક્તિ કે અલંકારિક ભાષાનો પ્રયોગ કર્યો હોય તે સંક્ષેપીકરણ કરતી વખતે કાઢી નાખવાના કે જેથી કરીને એનો મૂળ ભાવ છે એ એમને અલગ થાય અને આ બધી ઉદાહરણરૂપી જે બાબતો છે એ વધારાની લાગે છે. એટલે સંક્ષેપીકરણના નિયમ પ્રમાણે ત્રીજા ભાગમાં ટાંકવાનું હોય છે તો આ બધી બાબતો નીકળી જાય એટલે આપોઆપ તમારો પરિચ્છેદ છે ટૂંકાણમાં લાગવાનો. ત્યારબાદ સંક્ષેપીકરણ કરતી વેળાએ મહત્વનો મુદ્દો રહી ન જાય અને બિનજરૂરી મુદ્દો લખાઈ ન જાય તેની ચોક્કસ કાળજી રાખવાની છે કે જેને આપણે અભિવ્યક્ત કરવાનો છે જવાબમાં એ જ બાબતને આપણે નોંધવાની છે. કોઈ નકામી બાબત એમાં ઉદાહરણરૂપી બાબત પણ ન રહી જાય એનો ખાસ ખ્યાલ રાખવાનો છે. ત્યારબાદ સંક્ષેપ કરતી વખતે ભાષાનો કરકસર ભર્યો પ્રયોગ કરવાનો છે પણ જો જરૂર જણાય ત્યાં સંક્ષેપમાં લાગુ પડતા વાક્યને અનુસાર સંધિ, સમાસ, કહેવત કે રૂઢિપ્રયોગને પણ ટાંકવા કે જેથી કરીને આખી સંક્ષેપીકરણની ભાષા છે એ અસરકારક અને ચોટદાર લાગે. ત્યારબાદ સંક્ષેપીકરણના લખાણમાં ભાષા શુદ્ધિ તેમજ જોડણી શુદ્ધિ તો જળવાવા જ જોઈએ અને જરૂર જણાય ત્યાં યોગ્ય વિરામચિહ્નનો પ્રયોગ પણ કરવાનો છે. હવે આટલી સમજૂતી આપી. હવે તમને અહીં મેં ફકરો આપ્યો છે, ફકરાનું તમારી સમક્ષ પઠન કરું છું, પછી આપણે એનો ઉત્તર લખીશું કે કઈ રીતે આપણે એનો સંક્ષેપ કરો. તો આ બધા મુદ્દા તમારી સમક્ષ છે જ, એને નોંધી પણ લેશો. સૌપ્રથમ તો તમને આની સમજૂતી આપું છું તો તમને એક ફકરો આપેલો છે. હવે ફકરો વાંચીશું તો આપણે મોટા પુરુષોના જીવનમાં જોઈશું તો જણાશે કે એમને દુઃખ પડવામાં કાંઈ બાકી નથી. હવે આપણે આ વાક્ય પરથી એટલું સમજાય છે કે આપણે કોઈ મહાપુરુષોની વાત અથવા તો અહીં કોઈ મોટા પુરુષોના જીવનની વાત થઈ રહી છે પણ માત્ર એટલાથી આપણે આખા ફકરાનો અર્થ ગ્રહણ કરી શકતા નથી. આગળ વાંચીએ તો ઈસુ, સોક્રેટિસ, નરસિંહ, મીરા, કબીર બધાને અનેક કસોટીઓમાંથી પસાર થવું પડ્યું. એટલે આપણને આ પહેલી બાબત છે. આ આપણે મોટા પુરુષોના જીવનમાં જોઈશું તો જણાશે કે એમને દુઃખ પડવામાં કઈ બાકી નથી. એ સમજાઈ ગયું કે મહાન પુરુષો બન્યા એનું જીવન કષ્ટદાયક હતું. તો એ કયા કયા? તો આ બધી બાબત એટલે કે અહીંથી ઈસુ, સોક્રેટિસ, નરસિંહ, મીરા, કબીર બધાને અનેક કસોટીઓમાંથી પસાર થવું પડ્યું હતું. તો આ એમના આ વાક્યને સમજાવવા માટે આપવામાં આવેલું આ શું છે વિદ્યાર્થી મિત્રો? ઉદાહરણ છે. હવે ફરીવાર નરસિંહ મહેતાને આખી જિંદગી ખાવાના સાસા હતા અને સમાજના મહેણા ટોણા એને કેટલા સાંભળ્યા છે પણ આજે ગુજરાતમાં એના ભજનો ઘેર ઘેર ભક્તિભાવથી ગવાય છે. તો અહીં આપણને આજે મહાપુરુષોનું જીવન કષ્ટદાયક છે એ વાત આપણને સમજાવવા માટે અહીં એમને ઉદાહરણ ટાંક્યા છે. ઈસુ, સોક્રેટિસ, નરસિંહ, મીરા, કબીર વગેરેના અને એમાંથી પણ પુનરુક્તિ કરી તો કોની? તો અહીં આ નરસિંહ છે એ નરસિંહના જીવનની વાત અહીં ટાંકેલી છે કે અહીંથી લઈ અહીંયા સુધી કે આ બધા જ નરસિંહના જીવનને અભિવ્યક્ત કરતા વાક્યો છે. એટલે કે આ બધા જ વાક્યો છે એ અહીં ઉદાહરણની પુનરુક્તિ થઈ. એટલે કે એકને એક જ ઉદાહરણ છે અહીં મહાપુરુષોના જીવનનું. એમાંથી જે મહાપુરુષનું નામ આપ્યું છે એના જીવન વિશે આપણે વિગતે બાબત સમજાવી છે.
એટલે આપણે ખરેખર તો અહીંયા શું સમજવાનું છે કે આપણે મોટા પુરુષોના જીવનમાં જોઈશું તો જણાશે કે એમને દુઃખ પડવામાં કંઈ બાકી નથી. આ બધી બાબત છે એ ઉદાહરણ રૂપે સાબિત થાય છે. તો પ્રથમ મુખ્ય વાક્ય છે એને સમજીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં મેં બોર્ડ પર લખેલા જે આ મુદ્દાઓ છે એને અત્યારે હાલ પૂરતા કાઢી નાખું છું, કારણ કે હજી આપણે આ સંક્ષિપ્તકરણને વિગતે સમજી રહ્યા છીએ. જ્યાં જરૂર જણાય કે હું બોર્ડ વર્ક કરતો જાઉં એટલે આપણને વિગતે સમજાય. તો અહીંથી આપણે જોયું કે આટલા તો ઉદાહરણ થયા. હવે આગળ જોઈએ તો સમાજ સેવકને મન આવી તાવણીમાંથી પસાર થવું હંમેશા સુખરૂપ જ હોય છે. હવે આ જ વાત છે, ઉપરની વાત છે, એ વળી પાછી પુનરુક્તિ દ્વારા આપણને લેખકે સમજાવ્યું કે સમાજ સેવક. તો આપણે જોઈએ તો ઈસુ હતા, એ સમાજ સેવક જ હતા. સોક્રેટિસ હતા, નરસિંહ મહેતા છે, મીરા છે, કબીર છે, એ સમાજની સેવાના ભાવથી હંમેશા મદદરૂપ થતા રહ્યા. તો સમાજ સેવક હતા એ બધાના મનમાં આવી તાવણી, અહીંયા તાવણી શબ્દ છે એનો અર્થ થાય છે કસોટી. એવી કસોટીમાંથી એમને પસાર થવું એમને સુખદ લાગે છે, એમના માટે કોઈ દુઃખની વાત નથી. એટલે કે આ પણ ઉદાહરણ થયું અને આવા અનુભવથી તેઓ ભરાય છે. તો આ પણ ઉદાહરણ થયું કે એમના વિશે હજી પણ વાત ચાલી રહી છે. હજી પણ ઉપર આપેલા જે દરેક ઉદાહરણો છે, એટલે કે ઈસુ છે, સોક્રેટિસ છે, કે નરસિંહ મહેતા છે, કે મીરા છે, કે કબીર, આ બધા મહાનુભાવોના જીવન વિશે જ અહીં વાત થઈ રહી છે. મૂળ વાત તો શું થઈ? મહાનુભાવોનું જીવન કષ્ટદાયક છે. તો અહીંયા આપણે મુદ્દો ટાંકી શકીએ કે સૌથી પહેલા આપણે મુદ્દા ટાંકવાના. પરીક્ષામાં તમારે મુદ્દા ટાંકવાના નથી, પણ અહીંયા તમને સમજાવવા માટે લખાણમાંથી મુદ્દા તારવવા, તો તમને ખ્યાલ આવશે કે હવે આપણે સંક્ષેપ કઈ રીતે કરવો. તો એના ઉપરથી ખ્યાલ આવે કે આ પહેલા બે વાક્યમાં જે વાત સમજાવી છે કે એ શું કહે છે? તો મનુષ્યના જીવનમાં સુખ અને દુઃખ અનિવાર્ય છે. એ બાબત આપણને ઉપરના વાક્યમાંથી સમજાય છે કે આપણે મોટા પુરુષોના જીવનમાં જોઈશું તો જણાશે કે એમને દુઃખ પડવામાં કંઈ બાકી નથી. એટલે માત્ર તો દુઃખ તો કોઈના જીવનમાં આવતા નથી, સુખ અને દુઃખ બંને હોય જ છે. એટલે આ બધા વાક્યોના દ્રષ્ટાંત દ્વારા તમને એટલું સમજાવે કે મનુષ્યનું જીવન છે એ સુખ અને દુઃખમય છે, એટલે કે એના જીવનમાં સુખ અને દુઃખ બંને રહેલા છે. હવે આગળ જઈએ તો તેના મન હૃદય પુષ્ટ બને, આવા અનુભવથી તે ભરાય છે અને તેના મન અને હૃદય પુષ્ટ બને છે. પુષ્ટ એટલે થાય મજબૂત, એટલે કે આવા બધા અનુભવ થાય એનાથી માણસ છે ભરાય છે અને એનું મજબૂત મન છે મજબૂત બને છે. તો એ પણ ધ્યાન રાખવાની બાબત છે કે પ્રતિષ્ઠા કોઈથી આપી શકાતી નથી. તો હવે આ બધા દ્રષ્ટાંત જો વિદ્યાર્થી મિત્રો હવે ખાસ ખ્યાલ રાખજો કે અહીં લેખકનો કહેવાનો જે મૂળ વિચાર છે ને એ અહીં સ્પષ્ટ થાય છે કે મનુષ્યનું જીવન સુખ અને દુઃખથી ભરેલું છે અને એ જ મનુષ્યના જીવનમાં પ્રતિષ્ઠા કોઈ આપી શકતું નથી. એ તો પોતે કરેલા કર્મોથી મળે છે. કે હું કે તમે છો તો તમને કોઈ મહાન વ્યક્તિ આપવા બનાવી નહીં કે ભાઈ આ તો આપણા માતા પિતા છે, આપણા ખૂબ વખાણ કરશે તો કે આપણને સમાજ છે મહાપુરુષ તરીકે સ્વીકારવા નહીં મળે. પણ આપણે જો આપણા જીવનમાં કોઈ એવા કર્મો કર્યા છે કે જે નોંધનીય બને તો આપણી નોંધ ચોક્કસ લેવાય અને આપણે મહાપુરુષોમાં સ્થાન પામીએ. એટલે કે હું કે તમે મને મહાપુરુષની ઉપમા આપો અથવા તો હું તમને મહાપુરુષની ઉપમા આપું તો કોઈ આપણને મહાપુરુષ કહેશે નહીં, કારણ કે પ્રતિષ્ઠા કોઈથી આપી શકાતી નથી. એ મહત્વની વાત લેખકે આપણને સમજાવી. એ તો કર્તવ્ય પાલનમાંથી સ્વાભાવિક રીતે નિપજનારી વસ્તુ છે. એટલે કે તમે જેવું કર્મ કરો ને વિદ્યાર્થી મિત્રો, એવી પ્રતિષ્ઠા તમે મેળવો એ આપોઆપ મળે. કે નરસિંહ મહેતા છે જેમણે સમાજની સેવા કરી, ભગવાનની ભક્તિ કરી અને લોકોને ભક્તિ માર્ગે વાળી, તો નરસિંહ મહેતાને એટલા માટે થઈને બધાએ બિરદાવ્યા કે જે કૃષ્ણના અનન્ય ભક્ત થયા. હવે આપણે
આપણી પોતાની જ વાત કરીએ તો આપણને કોઈ નરસિંહ મહેતાની જેમ બિરદાવ્યા નથી, કારણ કે આપણે એવું કોઈ કામ કર્યું નથી. એટલે કે આપણું જે કર્મ છે એ કર્મ આપણને પ્રતિષ્ઠા આપે છે કે હું કે તમે મને કોઈ પ્રતિષ્ઠા આપશો અથવા તો કોઈ ઉપમા આપશો તો સમાજ એને સ્વીકારી લેવાનું નથી. એટલે અહીં લેખકે જે વાત કરી છે એમાંથી ઉપરથી અને એ પણ યાદ રાખવાની બાબત છે કે દરેક પેરેગ્રાફમાં એવું નથી હોતું, દરેક ગદ્યખંડમાં એવું નથી હોતું કે પહેલા અને છેલ્લા બે વાક્યો હોય એને કે પહેલા બે વાક્યો કે છેલ્લા બે વાક્યોને લખી એટલે સંક્ષેપીકરણ થઈ ગયું. પણ એ તો આપણે આખા ગદ્યખંડને સમજવાનો છે, એના ફકરાને સમજવાનો છે અને એમાં રહેલા બધા દ્રષ્ટાંતોને આપણે અલગ તારવવાના છે, મૂળ બાબતને આપણે અલગ કાઢવાની છે. હવે આપણે અહીંથી પહેલી બાબત એ સમજ્યા કે મનુષ્યના જીવનમાં સુખ અને દુઃખ અનિવાર્ય છે. અને બીજું કે ધ્યાન રાખવાની બાબત એ છે કે પ્રતિષ્ઠા કોઈ આપતું નથી, એ કર્તવ્ય પાલનમાંથી જન્મે છે. એટલે આપણે બીજો મુદ્દો શું લખીએ કે કર્તવ્યનું જીવનમાં મહત્વ રહેલું છે. આટલી બાબત છે એ આપણે સંક્ષેપીકરણ માટે ટાંકીએ. હવે આપણે આ સંક્ષેપીકરણ છે એને લખીએ એટલે કે એનો સંક્ષેપ કરીએ તો આ ગદ્યખંડ છે એમાંથી સૌથી ઉડીને આંખે વળગે એવી બાબત કઈ રહી તો મનુષ્યનું જીવન સુખ અને દુઃખમય છે, તો ખ્યાલ આવી ગયો આપણે. પણ બીજું તો પ્રતિષ્ઠા કોઈ આપતું નથી, તો કોણ આપે છે અને ક્યારે આપે છે? તો તમે તમારું કર્મ કરતા જાઓ અને એ કર્મ પ્રમાણે તમે સમાજમાં માન સ્થાન અને આદરમાન પામો. તો મહત્વની બાબત શું છે આખા ગદ્યખંડની? કર્તવ્ય નિષ્ઠા છે એ મહત્વની બાબત છે. તો આ ગદ્યખંડને શીર્ષક શું આપીશું? કર્તવ્ય નિષ્ઠા. આ થયું શીર્ષક, જેનો રોકડો 1 માર્ક છે વિદ્યાર્થી મિત્રો. જો તમે શીર્ષક ભૂલી ગયા તો તમારો 1 માર્ક તમે ગુમાવ્યો. હવે આપણે આ બાબતને લેખકના વિચાર છે એ વિચાર એમના એમ જળવાય રહે એ પ્રમાણે આખા ગદ્યખંડના ત્રીજા ભાગમાં લખવાનો છે. તો લખતા પહેલા આપણે એ વિચારીશું કે કઈ રીતે શરૂઆત કરવી. તો જણાવો કે આપણે અહીંયા મનુષ્યનું જીવન સુખ અને દુઃખમય છે અને એના જીવનમાં કર્તવ્યનું મહત્વ રહેલું છે. કોઈ માણસ છે કર્તવ્ય કર્યા વિના ક્યાંય સારી પ્રસિદ્ધિ પ્રતિષ્ઠા પામી શકતો નથી. એટલી બાબતને આપણે લેખકના મૂળ વિચારો તરીકે સંક્ષેપમાં રજૂ કરવાની છે. તો શું લખીશું? તો વિચારીને ભાષા છે અસરદાર, ચોટદાર અને સંક્ષેપનો ઉત્તર એકદમ સચોટ સાબિત થાય એવી ભાષાનો આપણે પ્રયોગ કરવાનો છે. તો લખીશું કે સુખ અને દુઃખ એક સિક્કાની બે બાજુઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, મનુષ્યના જીવનમાં સુખ અને દુઃખ અનિવાર્ય છે. એ જ બાબત અહીં સ્પષ્ટ થાય છે કે સુખ અને દુઃખ એ એક સિક્કાની બે બાજુઓ છે. તે હંમેશા સાથે જ રહેતું હોય છે. એટલે કે સુખ હોય કે દુઃખ હોય એ હંમેશા સાથે જ રહેતું હોય છે. હવે આટલી બાબત આપણે આ ગદ્યખંડના આધારે લખી કે મહાપુરુષોના જીવનમાં જોઈશું તો જણાશે કે એમ દુઃખ પડવામાં કંઈ બાકી નથી થયું. તો એના ઉપરથી ખબર પડે કે સુખ અને દુઃખ એક સિક્કાની બે બાજુ. સુખ છે તો દુઃખ છે, દુઃખ છે તો સુખ છે, અને એ હંમેશા દરેકના જીવનમાં હોય જ છે. કોઈ એમાંથી છુટકારો મેળવી શકતું નથી. અને પછી સામાન્ય માણસ હોય કે મહાન પુરુષ હોય, અને દરેક મહાન પુરુષ છે પ્રથમ તો સામાન્ય જ હોવાનો. એટલે એનો અનુભવ છે એ કરીને, અનુભવ એ શ્રેષ્ઠ શિક્ષક છે, એ જ વ્યક્તિ ઘડાય છે અને પછી મહાપુરુષ બને છે. એટલે દરેક પુરુષને સુખ અને દુઃખ પ્રત્યે સરખો જ અનુભવ હોય છે. દરેક મહાપુરુષનો સુખ અને દુઃખ પ્રત્યે સરખો જ અહોભાવ હોય છે. આટલી બાબત આપણે ટાંકી, પણ હજી પણ કઈ બાબત રહી જાય છે એ આપણે વિચારવું. તો હજી આ ગદ્યખંડનો ત્રીજો ભાગ થયો નથી અને મહત્વની બાબત છે આપણે હજી ટાંકેલી પણ નથી. એટલે આપણે એ નોંધવી જરૂરી છે કે અહીંયા મૂળ વાત કરી એ પ્રતિષ્ઠાની. તો પ્રતિષ્ઠાને માટે જો તમારે પ્રતિષ્ઠા મેળવવી હોય તો કર્તવ્ય પાલન જરૂરી છે. અહીંયા લેખકનો મૂળ વિચાર, મુખ્ય વિચાર સ્પષ્ટ થાય છે વિદ્યાર્થી મિત્રો કે
આ આખા ગદ્યખંડમાં લેખકે મૂળ વાત સમજાવી છે એ કર્તવ્ય પાલનની, કર્તવ્ય નિષ્ઠાની, કે આપણને આપણું જે કર્તવ્ય મળેલું છે, આપણી જે જવાબદારી છે એને આપણે ફરજિયાતપણે નિભાવવાની છે. એમાંથી આપણે છટકી જઈશું તોય આપણે એના ખરાબ ફળ છે ભોગવવાના છે. એટલે જો તમારે સારી કે ખરાબ પ્રતિષ્ઠા મેળવવી હોય તો કર્તવ્ય પાલન તો ફરજિયાત કરવું જ જોઈએ અને કરવું જ પડે છે. એટલે અહીં આખા ગદ્યખંડનો સંક્ષેપ આટલો થાય છે. શીર્ષક થાય છે કર્તવ્ય નિષ્ઠા. સુખ અને દુઃખ એક સિક્કાની બે બાજુઓ છે, તે હંમેશ સાથે જ રહેતું હોય છે. દરેક મહાપુરુષનો સુખ અને દુઃખ પ્રત્યે સરખો જ અહોભાવ હોય છે. પ્રતિષ્ઠાને માટે કર્તવ્ય પાલન જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું કે અહીં તમારી સમક્ષ સંક્ષેપીકરણ અંગે મેં જે માર્ગદર્શન અંગેના જે મુદ્દાઓ તમને સમજાવ્યા તેમાં તમને ચોક્કસ ખ્યાલ આવી ગયો હશે અને સંક્ષેપીકરણ કઈ રીતે કરાય તેની પદ્ધતિ પણ તમે 100% ચોક્કસ રીતે સમજી ગયા હશો. તો પરીક્ષામાં તમને આવો સંક્ષેપીકરણનો પ્રશ્ન પૂછાય તો તમે ક્યારેય દુવિધા અનુભવશો નહીં. ખુશ રહો, મહેનત કરતા રહો, આગળ વધતા રહો. ફરી મળીશું. નમસ્કાર.